જય દ્વારકાધીશ મિત્રો, એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। વાગ્યા છે બપોરના 12 અને આ બ્લોગ અત્યારે 12 વાગે ચાલુ કર્યો છે। વાડીએ હતો, વાડીએથી આવીને બપોરે જમ્યો નહીં બાઈ, પછી મેં કીધું હવે બ્લોગ ચાલુ કરવા દે। હવે પાછું વાડીએ જવાનું છે, થોડુંક કામ છે એ પતાવી દઉં, પછી એક જગ્યાએ આપણે જવાનું છે। જોઈએ હવે જઈ કે ન જતા। લાગે વરસાદ આવે એવું, વાડ ઉપર જોઈને વરસાદ આવે એવું લાગે। વરસાદ આવી ગયો ભાઈ, પણ થોડોક જ આવ્યો, આપણે જેટલો જોઈએ એટલો ન આવ્યો। વહી કામ એક નકામ જાય ને, આમ જુઓ આખો દરિયો ભરીને જાય ને। થાકી ગયો હાથી હાથી મૂકી દીધું, વે જવા દો જેમ જાવ આવી દશા હે જુઓ। આવું અમુક ટાઈમે થાય, રમણ ને ભમણ જાય ને પાણી। હા ભાઈ, શા પાણી કરતા જાઓ, ઘણી ઉતાવળ હે અમને। તો ચલો હાંજના 7:30 થઈ ગયા હે, નાઈ ધોઈ અને બહાર બેઠો બેઠો હવા ખાઉં આમ જંગલ બાજુ। અને જો કે વાતાવરણ કંઈક આવું દેખાય, વાદળ મસ્ત મજાનું દેખાય છે। રાત પડવાની હવે તૈયારી છે, જો કે પડી જઈ છે, હવે હાવ પડી જાય બરોબર। અને આ સ્પીકરમાં કેવો અવાજ આવે કહેજો મને જરાક, કોમેન્ટ કરજો। જો કે આ પવન બવન અત્યારે થોડોક છે, એટલે પવન બવનનો જરાય અવાજ નહીં આવે, એટલે એ તો મેં તમને ફાયદો કીધેલો જ છે। ચાલો ઘરે વારું કરી પછી ઘડી હોઈ ગયા, કાલ સવારે હું તમને એક ઇન્ટરેસ્ટિંગ વિડીયો નાખો જોઈ, બરાબર? ચાલો તો ઘરે હાલો।